હલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તમે પણ મજામાં હશો. તો આજે આપણે બનાવવાનો છે ઓર્ગેનિક દવા લીંબોળીનો અર્ક. ખેતરમાં કોઈ પણ થાળમાં વાવેલા એક પંપમાં 15 લીટર પાણી હમાય છે. તેની અંદર આપણે 1 લીટર દવા નાખીને છંટકાવ કરી શકાય. થાળમાં સૂસ્યો, જીવાત, મસરી કે ઈયળો થતી આવતી હોય તો શરૂઆતથી છંટકાવ કરીએ તો તેનો નાશ થઈ શકે છે। તો આપણે ઘરેથી નીકળી ગયા છે કડવા લીમડાની લીંબોળી લેવા લીંબોળીનો અર્ક બનાવવા માટે। हर चीज को मेहनत से पाना पड़ता है मेरे भाई, अपना वो आता नहीं, लाना पड़ता है। આપણે કડવા લીમડાના ઝાડ પાસે પહોંચી ગયા છે। તો આમાંથી લીંબોળી તોડીને એક બાજકો લાવ્યા છે, તેમાં ભેગી કરી લઈએ। અને મિત્રો, તમે વિડીયોને જરા મિસ ન કરતા, કારણ કે તમને ઘણું જાણવા મળશે અને જોવા મળશે। તો આપણે કડવા લીમડાની લીંબોળી લઈને ઘરે આવી ગયા। લીંબોળીને આ ખાલું તગારું લીધું, તો આમાં બધી ઠલવી દેવાની। હવે હું અને મારી પત્ની બધી લીંબોળીને ડાળીઓમાંથી તોડીને આ તગારામાં નાખતા જઈએ। આપણે બધી લીંબોળીને તોડીને એક તગારામાં તૈયાર કરી લીધી છે। હવે આપણે લીંબોળીનો અર્ક બનાવવાની શરૂઆત કરીએ। લીંબોળીનો અર્ક બનાવવા માટે પેસ્ટ તૈયાર કરવી પડે। તો આપણે એક ધોકો લીધેલો છે ને એક ડબ્બો લીધેલો છે, તો તેને બરાબર ખાંડીને તો આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ। લીંબોળીને બરાબર ખાંડીને પેસ્ટ તૈયાર થઈ ગઈ। આપણે 3 પાણાનો મલાંગો માંડી લીધો અને હળગાવી લીધો, કારણ કે પેસ્ટને ઉકાળો કરવો પડે। मेहनत कर पसीना बहा, रुकना और थकना है मना, जीत न चाहे कर तू यहाँ, कर खुद को तैयार जरा, get ready to fight। આપણો મલાંગો હળગી ગયો છે, તો એક ટોપ તૈયાર કરેલ છે ઉકાળો કરવા માટે, તો તેને તેની માથે મૂકી દઈએ। તે ટોપની અંદર આપણે કમસે કમ 15 લીટર જેટલું પાણી નાખી દેવાનું છે, કારણ કે આપણે ખાંડેલી પેસ્ટ છે તે 5 કિલો જેવું છે। ટોપમાં નાખેલ પાણી ઉકળી ગયું તો લીંબોળીની પેસ્ટને તેની અંદર ઉકળવા નાખી દેવાની। લીંબોળીનો અર્કનો ઉકાળો ફૂલ આવી ગયો તો તેને બરાબર આપણે હલાવી લેવાનું, તળિયે બેહેની એવી રીતે। લીંબોળીનો અર્ક તૈયાર થઈ ગયો છે, તો 3 થી 4 ઉકાળા બરાબર આવી ગયા હતા, તેને આપણે નીચે ઉતારી લીધો। બરાબર ઠંડુ પડી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે। લીંબોળીનો અર્ક એકદમ ઠંડો થઈ ગયો તો તેને આપણે એક કપડું લેવાનું છે અને એક વાસણમાં ગાળી લઈએ। लेकिन आज मैं समझ गया कि सपना उसी का पूरा होता है जो मेहनत करता है, जो नसीब, लक, किस्मत पे भरोसा रखता है, वो आखिर में अपनी किस्मत पे रोता ही है। ગળાઈ ગયું તો આપણે ખાલા કેનમાં અર્કને નાખી દઈએ। લીંબોળીની દવા આપણે કેનમાં ભરી લીધી। આપણે દવા બનાવવા માટે 15 લીટર પાણી નાખ્યું હતું। ઉકાળો લેતા 12 થી 12.5 લીટર દવા આપણી વધી છે। તો મિત્રો, આપણે બનાવેલ ઓર્ગેનિક દવાનો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમે મારી ચેનલમાં પહેલા વહેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો તમે નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ છે મનોજ મેર, તેને સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો મળીએ આપણે એક નવા વિડીયો ઉપર।